રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ન ખેંચાતા ક્ષત્રિય સમાજ લાલઘૂમ બન્યો છે. આંદોલનના ભાગ 2ની તૈયારીઓ કરતા ક્ષત્રિય સમાજની મહિલાઓ આજથી એક સપ્તાહ સુધી પ્રતીક ઉપવાસ પર ઉતરી છે. અમદાવાદના રાજપૂત સમાજના પ્રાંગણમાં મંડપ બાંધીને ક્ષત્રિય મહિલાઓએ ઉપવાસ આદર્યા છે. 22 તારીખથી ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં ધર્મયાત્રા કાઢશે. નામ કહેશો? મારું નામ અસ્મિતાબા ચુડાસમા. અસ્મિતાબેન, કેટલા મહિલાઓ રોજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરશે? આજથી શરૂ થયા છે? આજથી શરૂ થયા છે તો અમે 12 થી 15 બહેનો અમે દરરોજ 7 દિવસ માટે અલગ અલગ અમે બેસી ઉપવાસ માટે, અને અમારા ભાઈઓ ધર્મરથ કાઢવાના છે. તો અમારે બહેનોએ બધાએ નક્કી કર્યું છે કે અમે ઉપવાસ ઉપર બેસીએ અને આ રૂપાલા સાહેબની માટે આ ટિકિટ પાછી લઈ લે એના માટે અમે આ ઉપવાસ માટે બેઠા. અસ્મિતાબા, 22 તારીખથી ધર્મરથ નીકળવાનો છે. આખા રાજ્યમાં પરિભ્રમણ કરશે કે શું? આખા રાજ્યમાં પરિભ્રમણ કરશે. બધા દેવસ્થાને દરેક ગામડે ગામડે તાલુકે જિલ્લે અને રાજ્યમાં પરિભ્રમણ કરશે રથ. ઉપવાસ